બાબુ જો અહીંયા સવારમાં સૂતો હે, પણ એને લઈને અમારે જવું હે આજ બારે. ક્યાં જવું હે એ તમને આગળ જોવા મળશે. ફાઇનલી અમારે જ્યાં આવવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા, એટલે કે આંગણવાડીએ. આજે અમારે આવવાનું હતું બાબુડીને લઈને. તો જો બાબુ અહીંયા વાતો સાંભળે બધાની શાંતિથી હતું અમારા ખોરામાં. બપોર તો અમારે આંગણવાડી જ થઈ ગયા હતા, એટલે બપોરથી તો વ્લોગ સ્કીપ થઈ ગયો. પાછો અટાડજો રૂંઢે અમારે આજ ભજીયાની તૈયારી થઈ છે. અહીં લીલી ડુંગળી આવડ પડી છે, અને આ ભટુડિયું રીંગણું અહીંયા પડ્યું છે. આમ દેખાતું નહીં. મારે કપડાં હંકેલવા છે. ફાંદી હા લઈ ગયો. બાબુ શું કરે જો અહીંયા આ ભજીયાની ચટણી બનાવી છે ને, લોટ ઢીલો થઈ ગયો છે, લોટ કાચો ના રહ્યો. એના હાટું થઈને એમને ભજીયા કરે છે. અમે હરગવાન ભજીયા કરી, કેમ કે ગામમાં મેથી ના જડી ક્યાંય. હરગવાન પાન વીણી છે બે. બાબુડી માં કરે છે. ભજીયા લસણ બટેકા આના પછી ભજીયાની બાગડોરને મારા હાથમાં લીધી હતી, એટલે અહીંથી વ્લોગ સ્કીપ થાય છે અને સીધી થાય છે બીજા દિવસની સવાર. અહીંયા હું કરું હું લીંબુ નાથના. જો લીંબુ મોરાઈ ગયા હે, હવે મસાલો તૈયાર કરીને ભરું હોઉં એમાં. અને ત્યાં તો અમારે વળી સ્કીપ થઈ ગયો વ્લોગ, કેમ કે હમણાં બાબુની જરીક મજા નહીં આવતી ને, તો એ બહુ નહીં વ્લોગ બનાવવા દેતો. રૂંઢાના 5 વાગ્યા હે, ગાય વાવવાનું ટાણું થઈ ગયું હે, એટલે ગરવાને આમ ગાયને ખીલેથી એને ખીલે લઈ લીધો. દિવસનો તડકો આવે ને એટલે એને ઢારીએ નીચે રાખી. અત્યારે ના આવે તડકો, એટલે અહીંયા હું ફોલતી હતી ચોરી, અને ચોરી ફોલતા ફોલતા આવેલા બાપા રે જૂનવાણી જમાનાની વાતો સાંભળતી હતી. જો હું જાઉં ભેહ બાંધવા, કેમેરો ખરાબ થઈ ગયો. હટા એ હટોની. હાલો ઘુસો અંદર. તારે આવવાનું છે કે જા જા. પડી ગઈ હાન ને પછી મેં બાબુને જો ઓલી છત ઉપર ઘુમાવવાનું ચાલુ કર્યું ગાડીમાં, કેમ કે એને અંદર એવું નતું. હવે અત્યારે રખડવું તો અત્યારે એને જો ભાઈ હે ને ગામમાં ગયા હતા ને સમોસા લેવા, છેલ્લું સમોસું વધ્યું હે, એ ખાઈને પછી રોટલા માંડું. ઓલા બે માં રમે હે, તમારા રોટલા થઈ જાય. ફાઇનલી માં રોટલા પતી ગયા હે, અને અત્યારે જો અમારા ઘરમાં હાલે છે એક નવીન કામ.
બીજું કાંઈ નહીં. ઓસરીના દરવાજા ફિટ થાય છે કેમ કે કોઈ દી સોરી મકાન કર્યા ને તે બીજા હજી હતા નહીં દરવાજા. બાબુજી મોટીમાં ભેગો રમે છે. પોઝ દેવો તો હાથ નું અને ફિટ થઈ ગયા પછી જો કંઈ કવા લાગે છે દરવાજા. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બ્લોગ જોવાનું મજા આવી તો લાઈક